આગેવાન યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયું હતું, જેમાં જિલ્લાના ક્ષત્રિય આગેવાનો દિલીપસિંહ અટોદરિયા, સંદીપ માંગરોલા સહિત જંબુસર તાલુકા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ કમલસિંહ રાજ, રણજીતસિંહ રાજ, શરદસિંહ રાણા સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈ ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેના ભાગરૂપે જંબુસર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા કારેલી ગામે યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે રજવાડા માત્ર ક્ષત્રિય સમાજના નહોતા, ઘણા સમાજના લોકો રજવાડા કરતા હતા। ભાજપ જો શાસનમાં હોય તો ક્ષત્રિય સમાજે નેતૃત્વ લીધું છે, આ સમાજ જે કહે છે તે કરીને બતાવે છે। ક્ષત્રિય સમાજે હુંકાર કરેલો છે તો લોકસભાની ચૂંટણીમાં 7મી તારીખે સમાજની એકતા બતાવવાની છે, તેમ કહી સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકી, મગનસિંહ સોલંકી, હરિસિંહ મહેડાએ સમગ્ર ગુજરાતમાં એકતા જાળવી રાખવાનું કામ કર્યું હતું, તેમ કહી તેઓને યાદ કર્યા હતા। રાજાશાહીમાં હથિયારોથી લડતા હતા અને હવે લોકશાહીમાં મતદાનથી લડવાનું છે। આ આંદોલન રાજકીય રીતે ઊભું થયું નથી, સ્વયંભૂ છે। આ શાસન દરેક રીતે નિષ્ફળ નીવડ્યું છે, તમામ સમાજ ત્રસ્ત છે। ઠાલા વચનો આપનારને ઓળખવાની જરૂર છે, તેમ કહી ભરૂચ લોકસભામાં સક્ષમ ઉમેદવાર ચૈતર વસાવાની ગણાવી તેમને મત આપવા જનમેદનીને સંકલ્પ લેવડાવ્યા હતા। યુવરાજસિંહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ અત્યારે એક થયા છે, હવે સમય બહુ ખરાબ આવવાનો છે। ક્ષત્રિય સમાજ જે આંદોલન લઈ નીકળ્યું છે, અસ્મિતાની વાત કરી રહ્યા છે, તે ચૂકી ના જવાય, નહીં તો કોઈ સામાજિક રાજકીય નોંધ નહીં લે। આપણે શૂન્યાવકાશ થઈ જઈશું, અમે તમને જગાડવા આવ્યા છે। અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી, પછી ભારત પર રાજ કરવા માટે ભાગલા પાડોની નીતિ લાવ્યા। અત્યારના શાસન કરતા કાળ અંગ્રેજો છે, આ લેટેસ્ટ વર્ઝન છે। આ લોકો વાતો કરે છે મહિલા સશક્તિકરણની, નારી વંદનાની, બેટી બચાવો બેટી પઢાઓ, શક્તિ સ્વરૂપાની, આ તેમના હાથીના દાંત જેવી વાત છે। ચાવવાના અલગ અને બતાવવાના અલગ છે, તેમ કહી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભોલાભાઈ કારેલી, રૂપસિંહ રાજ, કાનવા માજી સરપંચ સુરેશભાઈ કારેલી, ડેપ્યુટી સરપંચ સહિત અગ્રણીઓ જનમેદની મોટી સંખ્યામાં જોડાયા હતા। જાદુગર આવી ગયા છે, આવતીકાલે પણ આવવાના છે જાદુગર, અને વાત શરૂ કરશે કે ભાઈઓ બહેનો ધ્યાન રાખજો, હિન્દુ ખતરામાં આવી જશે, ભારત ખતરામાં આવી જશે, હિન્દુસ્તાન ખતરામાં આવી જશે, આવી બધી વાતો કરશે। પણ એ ભારતીય જનતા પાર્ટીનું એક જ વસ્તુ ખતરામાં હોય છે દર વખતે, અને એ છે તમે જે આ બેઠો ને આ ખુરશી ખતરામાં આવે ને ત્યારે બધું જ ખતરામાં આવી જાય। એટલે ભારતીય જનતા પાર્ટીની ખુરશી ખતરામાં હોય ત્યારે તમને સમાજોમાં ભડકાવશે, સમાજોમાં ભાગલા પાડશે કે તમે તો ભાઈ આ સમાજમાંથી આવો છો, પછી આપણે અલગ અલગ એમાં પણ ઓલા વારા પાડશે, એમાં પણ અલગ કરશે, પણ અલગ નથી થવાનું। આપણે 75 વર્ષમાં પહેલી વખત બધા ભેગા થયા છીએ, આપણે ભેગા રહેવાનું છે, ભેગા ખાવાનું છે, અને ભેગા થઈને આ બધાને ભગાડવાના છે। ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ અલગ અલગ જે લોકસભાની સીટો છે તેમાં અત્યારે ક્ષત્રિય સમાજ અલગ અલગ રીતે જોવા જઈએ તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવનારી જે બેઠકો છે એમાં ખાસ કરીને અત્યારે ફોકસ કરી રહ્યો છે, જેમાં રાજકોટની સીટ પણ છે, જેમાં જામનગરની પણ સીટ છે, ભાવનગર છે, કચ્છની સીટ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં જો જોવામાં આવે તો સાબરકાંઠા છે, પાટણ છે, અને તેની સાથે સાથે મધ્ય ગુજરાતમાં જોવામાં આવે તો અમે એવું માનીએ છીએ કે સૌથી મોટું મતદાન એમાં 2 થી 2.5 લાખ જેટલું મતદાન ભરૂચની અંદર પણ છે। એટલે ભરૂચમાં પણ જંબુસર હોય, વાગરા હોય, અને આ બધી જે ભરૂચ પ્રોપર જે સીટ છે તે બધી સીટ ઉપર ક્ષત્રિય સમાજના જે મત છે એ નિર્ણાયક છે। તો એમાં પણ ક્યાંક ને ક્યાંક અમે છેંદ પાડી અને પરસોત્તમભાઈ રૂપાલા, કેમ કે અમે એવું માનીએ છીએ કે પરસોત્તમભાઈની ટિકિટ જ્યારે રદ કરવામાં નથી આવી ત્યારે અમે 26 સીટ ઉપર એ પરસોત્તમભાઈ રૂપાલાને જ જોઈ રહ્યા છીએ। એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ કેન્ડિડેટ હોય એ ક્ષત્રિય સમાજ માટે અને નારી અસ્મિતા માટે અમારો ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એ અમારા માટે પરસોત્તમભાઈ રૂપાલા છે, એટલે એના વિરુદ્ધનું મતદાન એ અમે કરીશું।